જેનેબેન, લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં, ગુજરાતના રાજકારણમાં અને ગુજરાત કોંગ્રેસમાં આની કઈ પ્રકારની અસર તમે જોઈ રહ્યા છો? આજે જે રાહુલજીની મુલાકાત છે એ કોંગ્રેસ પાર્ટીની ઓફિસ ઉપર જે હુમલો કર્યો અને રાજકોટની ઘટના હોય કે અન્ય જે ઘટનાઓ હોય એ પીડિત પરિવારોને મળીને એમને આશ્વાસન આપવા માટેના, એમના દુઃખમાં ભાગીદાર થવા માટેના અને એ લોકોને ન્યાય મળે જે રીતે પરિવારોની માગણી છે એ પ્રમાણમાં એમને ન્યાય મળે અને સરકાર એમને ન્યાય આપે એના માટે કરીને આજે રાહુલજી ખુદ તમામ પરિવારોને મળવાના છે. પાર્ટીની જે વાત હશે એ આવનાર સમયની એજન્ડા પ્રમાણે નક્કી થશે, પણ આજ તો માત્ર ને માત્ર જે એક અહિંસા કે એક જે કોંગ્રેસ પાર્ટી સુધી હુમલો કરવો અને ગુજરાતના વાતાવરણને ભાઈચારાની ભાવનાને સરકાર એમની હોવા છતાં દોડવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો, આગેવાનો અને પોલીસના સાથ સહકારથી, જો પોલીસે ધાર્યું હોત તો આવડી ઘટના ન બનોત, પણ જે આટલી હદ વટાવી રહ્યા છે અને કાયદોની વ્યવસ્થા ડોળી રહ્યા છે, તો ભાઈચારાની ભાવના ગુજરાતની અંદર હતી એવી નવી રહે, એક શાંતિમય વાતાવરણની સ્થાપના થાય અને સર્વ ધર્મ રાજકારણ ચૂંટણી હોય એટલા પૂરતું બરોબર છે, પણ પત્યા પછી જે આ રીતે ખોટી રીતે હુમલા કરીને કાર્યકરોના ઉપર ખોટા કેસો કરવા અને ખોટી રીતે હેરાન કરવા, એટલે જે અમારા કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટી રીતે પોલીસે કેસ કર્યા છે, ક્યાંક પોલીસને જે કહેવાનું હોય એમના માટે લોકસભામાં મુદ્દો ઉઠાવવાનો હોય અને પરિવારોને આશ્વાસન આપવા માટે કરીને રાહુલજી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બેન, અત્યારે પણ પાલડી 4 રસ્તા છે ત્યાં વિરોધ પ્રદર્શન બજરંગ દળના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું. અહીંયા આવવાના હતા, જો કે પોલીસે રસ્તામાં રોકી લીધા છે એમને. રાહુલ ગાંધીની આ મુલાકાતનો પણ વિરોધ એ લોકો કરી રહ્યા છે. એ પોલીસની અને ગુજરાત સરકારની જે એમની માનસિકતા છે એ માનસિકતા સતી કરે છે, એટલા માટે કે રાહુલજી એ કોઈ જાહેર સભાને સંબોધવા માટે નથી આવતા, કોઈ કોંગ્રેસના કામ માટે નથી આવતા, એ પીડિત પરિવારોને મળવા માટે, આશ્વાસન આપવા માટે, ગુજરાતમાં ભાઈચારાની ભાવના કઈ રીતે હચવાય, ભાઈચારાની ભાવના કઈ રીતે જળવાઈ રહે એના માટે એક શાંતિના દૂત તરીકે આવતા હોય અને એમને પોતાના કાર્યાલય ઉપર આવતા પણ રોકતા હોય, તો એક આ દેશ અને આ રાજ્યનું જે એક વહીવટી તંત્ર અને આ દેશ સરમુખતારશાહી તરફ ધકેલાઈ રહ્યો છે. બેન, રાહુલ ગાંધીએ લોકસભા સદનની અંદર, તમે પણ હાજર હતા, ચેલેન્જ આપી, કીધું કે આ વખતે અમે ગુજરાતમાં તમને એટલે ભારતીય જનતા પાર્ટીને હરાવશું. આ ચેલેન્જ રાહુલ ગાંધીએ આપી તો દીધી છે, પણ ગુજરાત કોંગ્રેસે પણ સાથે મળીને ઉઠાવવાની છે અને એના થોડા દિવસો બાદ જ રાહુલ ગાંધીની પહેલી મુલાકાત. શું લાગે છે આ ચેલેન્જ માટે રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે? કોઈ પણ જાહેર જીવન કે સત્તાધીશો માટે જૂઠનો દસકો હોય અને સત્યની સદીઓ હોય. એમનો જે દસકો હતો એ દેશની પ્રજાએ જોયો અને ગુજરાતની પણ સમગ્ર દેશની અંદર આજે ઇન્ડિયા ગઠબંધન એ મજબૂતાઈથી જે તે વિસ્તારના લોકોના જે પ્રશ્નો હોય એ લોકસભામાં પ્રતિનિધિઓ ઉઠાવી રહ્યા છે. વાત રહી ગુજરાતની, તો આ વખત લોકસભાની ચૂંટણીમાં સારી રીતે કોંગ્રેસના તમામ કેન્ડિડેટો તાકાતથી ચૂંટણી લડ્યા. સામ દામ દંડ ભેદની રાજનીતિ સામે વહીવટી તંત્ર, આર્થિક રીતે અને બધા જ જે એંગલથી ભારતીય જનતા પાર્ટીએ પ્રિસાઇડિંગ ઓફિસરો સુધીની મિટિંગો જ્યારે કરીને છૂટો દોર આપ્યો હોય, ત્યારે આવા સમયમાં પણ પ્રજા એ કોંગ્રેસની સાથે રહી છે. બનાસકાંઠાએ એની શરૂઆત કરી છે અને એ શરૂઆત એ સમગ્ર ગુજરાતમાં 2027માં ટીમ કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને જે તાકાતથી ભૂતકાળની અંદર અનેક વખત કોંગ્રેસ તાકાતથી લડી છે, વર્તમાનમાં લડી છે અને આવનાર સમયમાં ભવિષ્યમાં લડશે. ખૂબ ખૂબ આભાર. તો હતા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર કે જેમણે રાહુલ ગાંધીની મુલાકાતને લઈ અને ચર્ચા કરી. કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ.